આજે હતી મહાશિવરાત્રી એટલે પહેલા કર્યા મહાદેવના દર્શન અને ત્યાર પછી ભાંગ પી લીધી અને રાતે મને શું થઈ ગયું. તો જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો નાઈ ધોઈને એકદમ રેડી થઈ ગયો છું મેં, કેમ કે આજે છે મહાશિવરાત્રી. તો કોમેન્ટ ની અંદર હર હર મહાદેવ લખી દેજો. તો ચાલો હવે આપણે જઈએ મહાદેવના મંદિરે દર્શન કરવા. તો પહોંચી ગયા મંદિરે. તો પહેલા કરી દીધા મહાદેવના દર્શન અને મહાદેવને શણગાર્યા છે ફૂલોથી. એક નંબર ભાઈ, કેટલા સરસ લાગે છે મહાદેવ. કોમેન્ટમાં જરૂરથી કહેજો પાછા. ત્યાર પછી આપણા ભાઈ લોકો આવી ગયેલા, તેમના જોડે આપણે થોડી મોજ મસ્તી કરી અને થોડી વાતો કરી અને ચેર્સ કરીને મહાદેવની પ્રસાદી લઈ લીધી અને ભાંગ ચડી વળી ગઈ. તા તો ખાટલામાં ઉઠવાના નહીં અમે બંને જણા, પણ મારો તો હજુ એક જ ગ્લાસ થયો છે, મારા ભાઈબંધનો ચોથો ગ્લાસ થઈ ગયો છે અને ઘરે આવીને એક બીજી એક પ્રસાદી લઈ લીધી મહાદેવની અને પછી થોડું જમી લીધું અને હવે થોડી મને ભાંગ ચડે છે એટલે થોડીક વાર સુઈ જાઉં. તો મિત્રો રાત થઈ ગઈ છે ને અત્યારે કરવાની શિવજીની સવારી. તો મિત્રો મહાદેવને હવે બેહાડવાના છે બગીની અંદર અને હવે ચાલુ થઈ ગઈ છે મહાદેવની આરતી અને મિત્રો નાચવાવાળા ઢીંગલા પણ આવી ગયા છે અને શિવજીની સવારી નીકળી ગઈ છે અને બધા લોકો તો જબરા નાચે છે. તો આપણે પણ થોડું ઘણું નાચી લીધું ને જેવા તેઓ નાચતેલો ભાઈ. હવે એવું ના કહેતા કે પી જયેલા ભાઈ, ભાંગ પીધેલી પણ આપણે એક જ ગ્લાસ પીધેલી. તો મિત્રો મંદિરે રમાય છે રાસ ગરબા.